એકબીજામાં મિશ્રિત ન હોય તેવા બે પ્રવાહીઓ એને નિર્ધારણ આપણે કેવી રીતે અલગ કરી શકીએ તેના વિશે જોઈએ. બરાબર? આ આપણા શું છે? તેલ. તેલને આપણે પાણીમાં નાખીએ છીએ. ધ્યાન આપો અહીંયા. તેલ કેવું છે? પાણી કરતા હલકું. એટલે પાણીની ઉપર તરે. બરાબર? એ જોશો તમે. જો છે ને પાણીની ઉપર તેલ તરે. બે લેયર અલગ દેખાશે. નીચે શું છે? નીચે પાણી. જે ઉપર શું છે? તેલ. હવે આને તમે નિર્ધારણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકો છો. આને શું કહેવાય? સેપરેટિંગ ફનેલ. શું કહેવાય? સેપરેટિંગ ફનેલ. હવે આપણે એ પગ ચાલી કરીશું એટલે આપણે પાણીને નીચે લઈ લઈશું. બધું પાણી આવી જશે અહીંયા નીચે. ધ્યાન આપો. નીકળી ગયું પાણી. હવે નીકળી ગયું માત્ર તેલ. બરાબર? એટલે સેપરેટિંગ ફનેલ દ્વારા આપણે બે પ્રવાહી કે જે એકબીજામાં મિશ્રિત થતા નથી તેને આપણે અલગ કરી શકીએ છીએ. એટલે કે પેટ્રોલ પાણી, તેલ પાણી, બરાબર, કેરોસીન પાણી. આવા જે પ્રવાહી એકબીજામાં મિશ્રિત ન થાય એવા પ્રવાહીને આપણે સેપરેટિંગ ફનેલ દ્વારા અથવા નિર્ધારણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. સમજ પડી ગઈ?